વેલકમ ટુ ઓનલાઈન પ્લેટફોર્મ એન્જલ સ્કૂલ. આજે આપણે નવેમ્બર મહિનાનું નીટના પેપરનું સોલ્યુશન કરીશું 24 તારીખનું. તો એની અંદર ક્વેશ્ચન નંબર 91 નંબરનો ક્વેશ્ચન છે. નીચેના વિધાનો વાંચો અને સાચા વિધાનો કેટલા છે શોધો. તો એની અંદર નંબર 1 વિધાન આપેલું છે, લેસિથન એ કોષ દિવાલમાં જોવા મળે છે. તો એ વિધાન ખોટું છે. બીજું છે, કારણ કે લેસિથેન એ કોષરસ પટલમાં જોવા મળશે, કોષ દિવાલમાં જોવા મળતું નથી, એટલે પહેલું વિધાન ખોટું. બીજું છે, કોલેજન એ પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં જોવા મળતું પ્રોટીન છે, એ પણ ખોટું છે, કારણ કે વિપુલ પ્રમાણમાં પૃથ્વી પર જીવાવરણમાં જોવા મળતું પ્રોટીન છે એ આપણે આરયુબીપી છે, એટલે રૂબિસ્કો ઉત્સેચક છે, એટલે એ પણ ખોટું છે. ત્રીજું, કાઇટિન ફૂગની કોષ દિવાલમાં જોવા મળે, ત્રીજું સાચું. ચરબીનું ગલન બિંદુ એ તેલ કરતાં ઊંચું, એ પણ સાચું છે. 5મા નંબરનું એમિનો એસિડમાં ઝ્વિટર આયન જોવા મળે છે, તો એ પણ સાચું છે. 6ઠ્ઠા નંબરનું પ્રોટીન એ હોમોપોલિમર, તો હોમોપોલિમર નહીં આવે, એટલે કે પ્રોટીન હોમોપોલિમર છે, તો હોમો એટલે સમપોલિમર, તો સમપોલિમર નથી પણ વિષમ પોલિમર આવશે, એટલે છઠ્ઠું પણ આપણે ખોટું છે. એટલે 3 વિધાનો, ત્રીજું, ચોથું અને 5મું, 3 વિધાન સાચા, એટલે જવાબ આપણો આવશે ચેન્નઈ. પછી 92 નંબરનું આગળ જોઈએ. 92 નંબરનો ક્વેશ્ચન. તો 92 નંબરમાં જુઓ, પ્રોટીન ઘણા દૈધાર્મિક કાર્યો કરે છે. દાખલા તરીકે કેટલાક ઉત્સેચક તરીકે વર્તે છે. નીચે આપેલ એક પ્રોટીન દ્વારા થતા વધારાના કાર્યને દર્શાવે છે. તો અંતઃસ્ત્રાવ તરીકે પણ એ પ્રોટીન કાર્ય કરે છે. દાખલા તરીકે ઇન્સ્યુલિન આપણે આપેલું છે ચાર્ટની અંદર, તો જવાબ આવશે 92ની અંદર દિલ્હી. 93 નંબર છે, નીચે પૈકીનું કયું ગ્લુકોઝનું વાહક ઇન્સ્યુલિન પર અવલંબિત છે, એટલે ગ્લુકોઝનું વહન કરતું હોય એવું. તો આપણે GLUT4 આપણે કહેલું કે ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટર તરીકે કાર્ય કરે છે, જે પોષક દ્રવ્યોનું વહનનું કાર્ય કરે છે. તો જવાબ આવશે અમદાવાદ 93માં GLUT4. આગળ જઈએ 94 નંબર. તો 94ની અંદર જોડકા આપેલા છે. ઓકે, તો 94ની અંદર જોડકા જે આપેલા છે એની અંદર સાચું કયું શોધવાનું છે. તો એસિડિક વાળું છે, તો ત્રીજું આવશે. ભલે અંદર ઓપ્શન આપેલા નથી, તો પહેલામાં એસિડિક, તો એસિડિકની અંદર આપણે યાદ રાખવાનું એગલું, એવું યાદ રાખવાનું. એસિડિક માટે મેં કહેલું એસિડિક હોય તો એના માટે એગ્લુ એટલે એસ્પાર્ટિક, અને ગ્લુ એટલે ગ્લુટામિક એસિડ, એટલે એ આવશે ગ્લુટામિક એસિડ. બી બેઝિક, તો બેઝિક માટે આહિલા, એટલે આપણે 3 યાદ રાખવાના, આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન, એટલે બીજામાં લાઇસિન આવશે. ત્રીજામાં તટસ્થમાં વેલાઇન આવશે. ચોથું સુગંધીદાર એટલે એરોમેટિક સંયોજનો, તો ફિનાઇલ એલેનિન આવશે, એટલે જવાબ આવશે અમદાવાદ આપણે આવશે 94ની અંદર. 95ની અંદર એની અંદર બોમ્બે જવાબ આવશે. અપ્રતિસ્પર્ધી અવરોધક, એટલે અપ્રતિવર્તી અવરોધક નાખીશું તો વી મેક્સની કન્ડિશન શું થાય, તો વી મેક્સ એની અંદર ઘટે. વી મેક્સ જે હશે અપ્રતિવર્તી એટલે ઉત્સેચક જે હોય, ઉત્સેચક એના જે સક્રિય સ્થાન ઉપર જોડાતો નહીં પણ કોઈ અન્ય સ્થાન ઉપર અહીંયા જોડાઈ જાય, અને એનો સક્રિય સ્થાનનો જે હોય શેપ, એ શેપ હોય એનો આ બદલાઈ જાય, એટલે પ્રક્રિયક ત્યાં એની સાથે આ પ્રક્રિયક જે હોય એસ એ જોડાઈ શકતો નથી. તો પ્રક્રિયક એની સાથે જોડાતો નથી, તો જેના લીધે અહીંયા આપણે ચાર્ટની અંદર જોઈશું તો જે વી મેક્સ હશે, વી મેક્સ એ ઘટશે, અને કેએમનું મૂલ્ય જે હોય
આની સાથે જોડાઈ શકતો નથી, શેપ બદલાઈ જાય છે. એટલે પ્રક્રિયાનો જે વેગ હશે, જે આપણે વી મેક્સિમમ કહેતા હતા, વી મેક્સિમમ એ વેગ ઘટશે, કારણ કે ઉત્સેચક સાથે જોડાશે નહીં. પણ સામે પ્રક્રિયકનું જે મૂલ્ય હશે કેએમ મૂલ્ય એના એ જ રહેશે, એ અચળ રહેશે. એને જવાબ આવશે 95ની અંદર બોમ્બે વી મેક્સની સ્થિતિ ઘટે અને કેએમનું મૂલ્ય સમાન રહેશે, એમાં કોઈ ફેર પડશે નહીં. 96 96માં ઉત્સેચકની ક્રિયાના અનુસંધાનમાં નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી? તો એ સાચું છે. ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ બનાવવા માટે પ્રક્રિયાથી ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાને જોડાવવું પડે. બીજું છે વધારે માત્રામાં સક્સિનેટનો ઉમેરો મેલોનેટ દ્વારા સક્સિનિક ડિહાઇડ્રોજનના અવરોધને ઉલટાવી શકતો નથી. તો એ ખોટું હો. બોમ્બે જવાબ આવશે. વધારે માત્રામાં સક્સિનેટનો ઉમેરો એટલે પ્રક્રિયકનો ઉમેરો એ મેલોનેટ દ્વારા સક્સિનિક ડિહાઇડ્રોજનેટના અવરોધને ઉલટાવી શકતો નથી. તો ઉલટાવી શકે. આપણે ગ્રાફની અંદર એવું કીધું કે વધારે માત્રામાં, દાખલા તરીકે આપણે એવું કહી દેલું ભાઈ પ્રક્રિયક છે એસ પ્રક્રિયક છે. હવે આ જે એનો જે ઉત્સેચક હોય એના સક્રિય સ્થાને સ્પર્ધા કરશે કોણ? ઇન્હિબિટર જોડાય છે. તો માની લો આની સંખ્યા 10 હોય, ઇન્હિબિટરની સંખ્યા પણ 10 હોય. હવે ઇન્હિબિટર અહીં જોડાઈ જાય છે તો પ્રક્રિયક જોડાઈ શકતો નથી. પણ આપણે એને ઉલટાવવું હોય તો એના માટે આપણે આ જે પ્રક્રિયક હોય એની સંખ્યા માની લો કે 2000 કરીશું તો ઇન્હિબિટર સાથે સ્પર્ધા કરશે અને આ પ્રક્રિયક જે હશે એની જોડાવાનો દરમાં શું થશે? વધારો થશે. તો અહીં મેલોનેટ એ જોડાઈ શકશે નહીં, એની શક્યતા ઘટશે. તો અહીં એવું કહે છે કે મેલોનેટ દ્વારા સક્સિનિક ડિહાઇડ્રોજનના અવરોધને ઉલટાવી શકાતો નથી. તો ઉલટાવી શકાય છે. એટલે આ બી આન્સર આવશે. જવાબ બોમ્બે આવશે આની અંદર. પછી 97ની અંદર નીચે આપેલ પ્રક્રિયા છે એ ઝેડ ઉત્સેચક દ્વારા ઉત્પ્રેરિત થાય છે. તો આ પ્રક્રિયામાં નીચે આપેલ પ્રક્રિયા છે ઝેડ ઉત્સેચક દ્વારા થાય. તો એક પ્રક્રિયા આપેલી છે અને એની અંદરથી, તો એની અંદર લાયજીસ ઉત્સેચક આવશે. કે આપણે ઉદાહરણ બી આપેલું એચ કાર્બન, એચ કાર્બન, મેં આ ઉદાહરણ પણ આપેલું એચ સીએલ હાઇડ્રોજન એચ હોય તો અહીંથી આ સંયોજન HCl દૂર થાય તો આપણે એવું કહી દઉં કે ભાઈ HCl વત્તા નવું સંયોજન બનશે CH હાઇડ્રોજન ડબલ બોન્ડ અને H. આની અંદર આપણે આ ઉદાહરણ ભાઈ જોયેલું. 1 મિનિટ. આપણે આ ઉદાહરણ જોયેલું HCl બને અને દ્વિબંધ બને. તો લાયજીસની અંદર આ રીતે દ્વિબંધ બને છે, જેની અંદર આપણે જોયેલું. તો 97ની લાયજીસ આવશે. 98ની અંદર ગ્લિસરોલ એ ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન, તો સાચું હોય. લેસિથિન એ કોષ દિવાલમાં જોવા મળે તો એ તો ખોટું હોય, કારણ કે લેસિથિન એ તો કોષ રસ પટલમાં જોવા મળે. એટલે ચેન્નઈ આવશે. 98 98માં ચેન્નઈ, 98માં ચેન્નઈ આવશે. 99માં એલેનિનમાં એમિનો એસિડ મિથાઇલ સમૂહ હોય એ તો સાચું હોય. 99માં આર છે સેરિન એમિનો એસિડમાં હાઇડ્રોક્સિલ મિથાઇલ સમૂહ હોય તો એ બી સાચું છે. તો એ અને આર બંને સાચા, પરંતુ આર એની સાચી સમજૂતી નથી આવશે, કારણ કે મિથાઇલ સમૂહ જોડાતો હોય તો એ એમિનો એસિડ એલેનિન બને, હાઇડ્રોક્સિલ જોડાતો હોય તો સેરિન નામનો એમિનો એસિડ બને છે. તો બંને સાચા, સમજૂતી નથી. બોમ્બે 100માં જો જીવંત સજીવમાં જોવા મળતા કાર્બનિક પદાર્થના પ્રકારને શોધવા માટે જીવંત પેશીને ખાંડની અને દસ્તાની મદદથી ખાંડવામાં આવે છે. તો એની અંદર આપણે અલગીકરણની જે પદ્ધતિ કરતા તો એની અંદર આપણે નાખતા હતા કયું? ટ્રાઇક્લોરો એસેટિક એસિડ નાખતા હતા ને આપણે. તો ટ્રાઇક્લોરો એસેટિક એસિડ, ટ્રાઇક્લોરો એસેટિક એસિડ આવશે જવાબ.
અમદાવાદ. 101 નીચે દર્શાવે બંધારણ સૂત્રમાં એક્સ નિર્દેશિત ભાગ શું દર્શાવે? તો એક્સ ભાગ એટલે એમિનો જૂથ દર્શાવે. એટલે 101 બોમ્બે, 101 બોમ્બે આવશે, 101 બોમ્બે. 102 102 જૈવિક અણુનો સાચો ક્રમ ગોઠવવાનો છે. એટલે જૈવિક અણુના આધારે તો એની અંદર જુઓ પહેલું લેસિથિન છે, જવાબ અમદાવાદ આવશે. અમદાવાદ. લેસિથિન કોષરસ પટલમાં આવેલો ફોસ્ફોરાયલેટેડ ગ્લિસરાઇડ છે, કારણ કે લેસિથિનમાં ફોસ્ફેટ બી આવશે પ્લસ ગ્લિસરાઇડ એટલે ગ્લિસરોલ બી આવશે, 2 ફેટી એસિડ આવશે અને કોલિન ગ્રુપ આવશે. જવાબ અમદાવાદ સાચું હોય. પામેટિકમાં 16 કાર્બન એટલે ખોટું હોય. એડેનાઇલિક એસિડ એ બી ખોટું હોય. એલેનાઇન એમિનો એસિડ એ બી ખોટું હોય, એટલે અમદાવાદ જવાબ આવશે. 103 નીચે પૈકી કયું ઉત્સેચક પ્રોટીન નથી? નીચે પૈકી કયું ઉત્સેચક પ્રોટીન નથી? તો રિબોઝાઇમ આવશે, એ પ્રોટીન નથી, ન્યુક્લિક એસિડ છે, રિબોઝોમલ આરએનએ છે. 103 દિલ્હી આવશે. 104 નીચે આપેલા 4 વિધાનો પૈકી 3 વિધાન ઉત્સેચકને અનુલક્ષીને સાચા અને 1 વિધાન ખોટું. કયું વિધાન ખોટું છે? તો 104 ની અંદર પહેલું વિધાન સાચું હોય, બીજું વિધાન ઊંચા તાપમાને ઉત્સેચકો વિનૈસર્ગિક બને છે, પરંતુ કેટલાક અપવાદોમાં 80 થી 90 હોય તે પણ ઉત્સેચકો અસરકારક હોય છે. એ બી સાચું હોય. ત્રીજું એ બી સાચું હોય, પણ દિલ્હી જવાબ આવશે. મોટાભાગના ઉત્સેચકો પ્રોટીનયુક્ત પરંતુ કેટલાક એ લિપિડના બનેલા છે, એટલે કેટલાક એ લિપિડના નહીં પણ ન્યુક્લિક એસિડના હોય. તો 104 દિલ્હી આવશે. 105 નંબર પ્રોસ્થેટિક જૂથ હિમ આવેલું હોય છે. તો 2 ઉત્સેચકો જે હતા પ્રોસ્થેટિક જૂથ તરીકે કાર્ય કરતા હતા, એક કેટાલેજ અને એક પેરોક્સિડેજ આવશે. તો કેટાલેજ અને પેરોક્સિડેજ આ બંને ઉત્સેચકની અંદર હિમ આયન જોઈન્ટ હોય છે, જેને આપણે પ્રોસ્થેટિક જૂથ તરીકે ઓળખતા. એટલે 1 અને 4 એટલે જવાબ દિલ્હી આવશે. 106 નંબર અંદર ઓપ્શન નહીં હોય તો લખી નાખો. હા, તો 106 ની અંદર જુઓ જોડકા આપેલા છે. તો જોડકાની અંદર પહેલું છે ટ્રિપ્સિન, ઇન્સ્યુલિન, ગ્લુટ4, કોલેજન. તો એની અંદર જુઓ ટ્રિપ્સિન હશે તો આપણે એની અંદર ઉત્સેચક તરીકે આવશે, એટલે બીજા નંબરનું આવશે, એટલે બી આવશે. તો એની અંદર જવાબ ચેન્નઈ આવશે. પહેલામાં બી થશે. બીજો છે ઇન્સ્યુલિન, તો એની અંદર જો ઇન્સ્યુલિન એટલે અંતઃસ્ત્રાવ એટલે સી આવશે. બીજામાં સી. ત્રીજામાં ગ્લુટ4, તો એ ગ્લુટ4 તો ગ્લુકોઝનું કોષોમાં વહન એટલે ત્રીજામાં એ થશે. ચોથું જે આપેલું છે કોલેજન, તો એ આંતરકોષીય આધારક પદાર્થ છે, એટલે ડી થાય. એટલે જવાબ આ રીતે આવશે. 1માં બોમ્બે, બીજામાં ચેન્નઈ, ત્રીજામાં અમદાવાદ, ચોથામાં દિલ્હી. એટલે એ સીની અંદર આપેલું છે, એટલે ચેન્નઈ આન્સર આવશે. 107 નંબર એ બી જોડકું જ છે. તો 107 ની અંદર જુઓ એની અંદર એમાં બીજું અપચય ક્રિયાનું નિરોધક એટલે અવરોધક તરીકે, એટલે એમાં આવશે મેલોનેટ. બીજું બીમાં આવશે પેપ્ટાઇડ બંધ, તો કોલેજન પ્રોટીન, તો કોલેજનની અંદર પ્રોટીન એટલે પેપ્ટાઇડ બંધ આવશે. તો ચોથું આવશે બીમાં. સી ફૂગમાં કોષ દિવાલનો પદાર્થ, તો કાઇટિન આવશે ત્રીજું. અને ડીમાં દ્વિતીય ચયાપચયક
તો દ્વિતીયક ચયા પછી એટલે એક આવશે રેસિન. તો પહેલામાં બીજું, બીજામાં બોમ્બેમાં ચોથું, ચેન્નઈમાં ત્રીજું અને દિલ્હીમાં બીજું આવશે. એટલે ઓપ્શન આવશે દિલ્હી. એટલે 107ની અંદર આવશે દિલ્હી. 108ની અંદર સજીવ નિર્જીવમાં જોવા મળતા તત્વોની તુલનામાં સાચો વિકલ્પ પસંદ કરો. તો પહેલું આપેલું ઓક્સિજન માનવ શરીરમાં એ 65% હશે. પછી સલ્ફર જે ભૂપળમાં 0.03 છે. પછી કેલ્શિયમ જે 3.6 અને ભૂપળમાં સિલિકોન એ 27.7. એટલે જવાબ આવશે બોમ્બે. 108માં બોમ્બે. 109માં જીવંત પેશીને ટ્રાયક્લોરો એસિટિક એસિડ પર વાટીને બનાવેલી સ્લરીને ગાળતા ચીજક્લોથ કે રૂમમાંથી પસાર થઈ જાય છે. તો પસાર થઈ જાય એસિડ દ્રાવ્ય ભાગ અને ગારણ એટલે એ અને સી. એટલે જવાબ 109માં દિલ્હી. 110માં જીવંત પેશીને ટ્રાયક્લોરિક એસિડિક એસિડ પર વાટીને બનાવેલી સ્લરી ચીજક્લોથ વડે રૂ વડે ગાળતા ખાલી જગ્યા પસાર થતું નથી. તો જે ના પસાર થાય એના આપણે એસિડ અદ્રાવ્ય ભાગ અને અવશેષ કહેવાય. એટલે એનો બી દિલ્હી જવાબ આવશે 110માં. 111માં એમિનો એસિડ કાર્બનિક રસાયણ છે તેને આલ્ફા કાર્બન એમિનો એસિડ કેમ કહેવાય? કારણ કે એક જ કાર્બન હોય ને એની ઉપર એમિનો જૂથ અને સામે કાર્બોક્સિલ ગ્રુપ આવેલું હોય તો એના આપણે આલ્ફા કાર્બન કહીએ છીએ. એટલે જવાબ આવશે બોમ્બે. 111માં. 112 એમિનો એસિડ માટે ખોટું વિધાન પસંદ કરવું. 112માં તે એક અકાર્બનિક રસાયણ છે. એ તો કાર્બનિક રસાયણ. એટલે જવાબ આવશે 112માં બોમ્બે. 113માં નીચે આપેલ એમિનો એસિડના બંધારણને ઓળખો. આર ગ્રુપની જગ્યા હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનમાં ગ્લાયસિન આવશે. પછી CS3 ગ્રુપ હોય તો એલેનિન આવશે. CS2OH હશે. હાઇડ્રોક્સિલ મિથાઇલ તો સેરિન હશે. એટલે જવાબ આવશે ચેન્નઈ. 113માં ચેન્નઈ આવશે. પછી 114 આર સમૂહની પ્રકૃતિને આધારે કેટલા પ્રકારના એમિનો એસિડ પ્રોટીનમાં આવેલા છે? તો 20 પ્રકારના. 114માં સી. 14માં સી. 115 એરોમેટિક એમિનો એસિડ તો ટાયરોસિન, ટ્રિપ્ટોફેન, ફિનાઇલ એટલે દિલ્હી. 115માં દિલ્હી. 116માં લિપિડ પાણીમાં દ્રાવ્ય છે તો ખોટું. ફેટી એસિડમાં કાર્બોક્સિલ સમૂહ હોય છે જે આર સમૂહ સાથે જોડાયેલો હોય છે. સાચું. તો વિધાન એક ખોટું, વિધાન એક ખોટું અને વિધાન બીજું સાચું. તો ચેન્નઈ આવશે. 117 એરોકેડોનિક એસિડમાં કાર્બોક્સિલ કાર્બન સાથે કેટલા કાર્બન જોડાયેલા હોય? તો 20. બોમ્બે. 117માં બોમ્બે. 118 ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન એટલે ગ્લિસરોલ. ચેન્નઈ આવશે 118માં. 119માં એક લાક્ષણિક ચરબીનું અણુ કોના દ્વારા બને છે? તો ગ્લિસરોલ અણુ 3 ફેટી એસિડ અણુથી એ ટ્રાયગ્લિસરાઇડ બનતું હોય છે. તો ટ્રાયગ્લિસરાઇડ માટે પૂછેલું હોય તો એક ગ્લિસરોલ અને 3 ફેટી એસિડ દ્વારા સાદું ચરબીનું અણુ ટ્રાયગ્લિસરાઇડ બનતું હોય છે. 120 સંતૃપ્ત ફેટી એસિડના બંધારણ 2 ક્રમિક કાર્બન વચ્ચે કેટલા બંધ રહેલા હોય છે? તો એ દ્વિબંધ આવે 120માં. સોરી, સંતૃપ્ત હોય તો એ બંધ એક પણ ના હોય એટલે એક દ્વિબંધ નહીં આવે, એક બંધ આવશે. એટલે અંદર હાઇડ્રોજન કે હેલોજન સ્વીકારી શકતા નથી. તો 120માં એક બંધ આવશે. અમદાવાદ. 121માં ગ્લિસરોલ ખાલી જગ્યા છે તો ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન છે તો બોમ્બે આવશે. 122માં ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટર બંધથી જોડાય છે ત્યારે ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટર બંધથી જોડાય તો મોનોગ્લિસરાઇડ બી બને. એક અણુ જોડાય, એક ગ્લિસરોલ એક ફેટી એસિડ તો મોનોગ્લિસરાઇડ. એક
ગ્લિસરોલ 2 ફેટી એસિડ તો ડાયગ્લિસરાઇડ, 3 તો 3 ફેટી એસિડ 1 ગ્લિસરોલ તો ટ્રાયગ્લિસરાઇડ. ફેટી એસિડ ગ્લિસરોલ પૂછ્યું, એસ્ટર બંધ પૂછ્યું તો આપેલ તમામ આવશે 122માં દિલ્હી. 123માં તલના તેલ માટે ખોટું વિધાન પસંદ કરો. તેમાં ગ્લિસરોલનો અભાવ હોય છે. ગ્લિસરોલ તો હશે જ, ગ્લિસરોલ ફેટી એસિડ તો બંને હશે, તો જવાબ દિલ્હી આવશે. 123માં. 24માં લિપિડ પરના નીચેના વાક્યો વાંચો અને વાક્યનો સેટ શોધી કાઢો. તો એની અંદર આપણે સાચું વિધાન શોધવાનું. જુઓ તો તલનું ગલનબિંદુ નીચું હોય છે, જેથી શિયાળામાં તેલ સ્વરૂપે રહે છે. સાચું સી. એ અને બી ખોટું છે. ડી લિપિડ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય છે, પરંતુ કેટલાક કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય હોય, દાખલા કે આલ્કોહોલ છે, ઇથર છે, એસિટોન છે, દ્રાવ્ય. એટલે સાચું દિલ્હી. ઈ ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટરીફાઈડ થઈ મોનોગ્લિસરાઇડ બનાવી શકે છે, તો સાચું હોય. ઈ પણ સાચું હોય. જવાબ આવશે અમદાવાદ. 124માં અમદાવાદ. 124માં અમદાવાદ. 125માં લિપિડના સંદર્ભમાં સાચું વિધાન તમારે શોધવાનું છે. તો એની અંદર જુઓ, લેસિથિન ફોસ્ફોલિપિડ એ સાચું, પહેલું ખોટું, બીજું પણ સાચું, એટલે બી અને સી સાચું. પછી ડી એ પણ ખોટું હોય, પામેડિકમાં 16 હશે, એ એરોનિક એસિડમાં 20 હશે, એટલે એ પછી ખોટું હોય. જવાબ બી અને સી હશે, એટલે ચેન્નઈ જવાબ આવશે. 125માં બી અને સી આવશે. 26માં ફેટી એસિડનું જો સૂત્ર આપેલું છે, તો 14 ને 15 ને 16, એટલે પામેટિક એસિડ થયું એ હશે. અમદાવાદ. 127માં એક્સ ચયાપચય વૃદ્ધિ માટે આવે છે, તો પ્રાથમિક મેઇન છે, અને વાય ચયાપચય વૃદ્ધિ માટે આવશ્યક નહીં, તો એ દ્વિતીયક હશે. તો પ્રાથમિક દ્વિતીયક એટલે સી, ચેન્નઈ જવાબ હશે. 128 પ્રાથમિક ચયાપચયકો એ ખાલી જગ્યા, તો તેઓના કાર્ય જ્ઞાત છે. દેહધાર્મિક ક્રિયાઓમાં ભાગ ભજવે, જીવંત પેશીઓમાં જોવા મળતા ઓછો અણુભાર ધરાવતા, જીવંત પેશીઓમાં જોવા મળતા ઓછો અણુભાર ધરાવતા કાર્બનિક સંયોજન છે, એટલે કે એમિનો એસિડ, શર્કરા વગેરે છે, એટલે આપેલ તમામ. 128માં દિલ્હી. 129 દ્વિતીયક ચયાપચયકો, તો બધા દ્વિતીયક ચયાપચયકોની ભૂમિકા કે કાર્યો નથી જાણતા આપણે, સાચું. રબર ઔષધ વગેરેમાં મનુષ્ય માટે ઉપયોગી છે. કેટલાક દ્વિતીય છે આર્થિક રીતે અગત્યના છે, એટલે જવાબ 129માં દિલ્હી આવશે. 130માં મોર્ફિન, કોડિન એ શાના ઉદાહરણ છે? તો આલ્કેલોઇડ્સ. 130માં આલ્કેલોઇડના ઉદાહરણ છે મોર્ફિન અને કોડિન. ટર્પેનોઇડ્સ દ્વિતીય ચયાપચયકો 131, તો મોનોટર્પિન્સ અને ડાયટર્પિન્સ, તો અમદાવાદ. 32માં લેક્ટિન્સ દ્વિતીય ચયાપચય, તો કોન્કેવેલિન, અમદાવાદ. 133 ખોટી જોડને ઓળખો, તો ડ્રગ્સ રેસિન એ ખોટી જોડ છે. 133 આલ્કેલોઇડ, કોડિન, લેક્ટિન, કોન્કેવેલિન એ, ટોક્સિન, એબ્રિન અને ડ્રગ્સ એ રેસિન એ ખોટું હોય. તો 133માં દિલ્હી. 134 બીજા પૈકી કેટલાક ચયાપચયકો આપેલા છે, તો એક છે મોર્ફિન, બીજું એન્થ્રોસાઇનિન, ત્રીજું લિપિડ નહીં, એમિનો એસિડ નહીં, ડાયટર્પેન્સ 3, પછી એબ્રિન 4, ઇન્સ્યુલિન 5, લેમન ગ્રાસ તેલ 6, રબર 7, સેલ્યુલોઝ 8, પછી આ નથી, 8 ને કુરકુમીન 9, કોડિન અને રિસિન. જો એક મોર્ફિન, એન્થ્રોસાઇનિન 2, ડાયટર્પિન 3, એબ્રિન 4, ઇન્સ્યુલિન નહીં આવે, આ કેન્સલ,
એટલે મોર્ફિન, એન્થ્રોસાઇનિન, ડાયટર્પિન્સ, એબ્રિન, 3 ગ્રાસ તેલ, રબર 5, સેલ્યુટ 6, કુર્ક્યુમિન 8, કોડિન 9 અને રિસિન 10 આવશે. 134માં અમદાવાદ. 135માં એસિડ દ્રાવ્ય ભાગમાં સમય થતા બધા જ રસાયણોનો અણુભાર 18 થી 800 ડાલ્ટન હોય, ચેન્નઈ. 136માં ખાલી જગ્યાનો અણુભાર 800 ડાલ્ટન પણ નથી તો પણ એસિડ અદ્રાવ્ય જૂથમાં આવે છે, તો એક લિપિડ છે જે ઉપર અદ્રાવ્ય જૂથમાં આવે, જેની વેસિકલ બની જાય અને ઉપર એનું અવશેષમાં એનો સમાવેશ થાય છે, એટલે વાસ્તવિક અણુ બૃહદ વાસ્તવિક અણુ લિપિડ નથી. દિલ્હી આવશે. 137માં કોષરસીય દ્રવ્ય, તો એની અંદર બૃહદ અણુ આવશે અને અંગિકાઓ, તો કોષરસીય દ્રવ્ય એ બૃહદ અણુમાં આવશે અને અંગિકાઓ અમુક છે એ એસિડ અદ્રાવ્ય ભાગમાં બી આવશે. 137માં અમદાવાદ. સાચા અર્થમાં બૃહદ અણુ નથી તો લિપિડ એ નથી. બોમ્બે. 138માં. 139માં ટકાવારી શોધવાની, તો આપણને પાણી છે જે પહેલું આવશે, પાણી. પછી 70-90%. પછી બીજું પ્રોટીન, તો બોમ્બે 10 થી 15% પ્રોટીન. પછી કાર્બોદિતનું પ્રમાણ છે 3%. ઓકે, કાર્બોદિતનું 3%, એટલે 180. બીજામાં પ્રોટીનનું બોમ્બે 10 થી 15%, ત્રીજાનું કાર્બોદિત તો એમાં અમદાવાદ 3%, ચોથું ન્યુક્લિક એસિડ તો 5 થી 7%, એટલે જવાબ આવશે અમદાવાદ. 139માં. 40માં આવશે જીવનકોષોમાં હાજર ઘટકોના કુલ કોષીય ભારના પ્રમાણને આધારિત ઉત્તરતા ક્રમમાં ગોઠવો. તો 140માં પાણી એનું સૌથી વધારે પ્રમાણ છે, ત્યાર પછી પ્રોટીન્સ છે, તો પાણી, પછી આવશે પ્રોટીન, પછી આવશે ન્યુક્લિક એસિડ, પછી આવશે કાર્બોદિત, પછી લિપિડ અને પછી આયન, એટલે જવાબ આવશે ચેન્નઈ. 140માં ચેન્નઈ. 41માં પ્રોટીન એ ખાલી જગ્યા હોય છે અને તે એમિનો એસિડની વાય શૃંખલાઓ છે અને ઝેર બંધ વડે જોડાયેલ છે, તો પોલીપેપ્ટાઇડ છે, રેખીય છે અને પેપ્ટાઇડ, તો એક્સમાં પોલીપેપ્ટાઇડ, વાયમાં રેખીય અને પેપ્ટાઇડ ઝેડમાં આવશે, તો બોમ્બે. 142માં પ્રોટીનના કાર્યને અનુલક્ષીને સાચું વિધાન પસંદ કરો, તો 142માં દિલ્હી આવશે. 43માં પ્રાણી સૃષ્ટિમાં પ્રભાવી, તો કોલેજન, બોમ્બે. નીચે પૈકી કેટલા પ્રોટીન છે, તો 5 પ્રોટીન છે. જો કોલેજન 1, કોલેજન, ગ્લુટાફોર 2, પછી લેસિથિન નહીં આવે, તલનું તેલ નહીં આવે, ટ્રિપ્સિન 3, પછી ચોથું સેલ્યુલોઝ નહીં આવે, એન્ટીબોડી 5, 4 અને ઇન્સ્યુલિન 5, તો જવાબ આવશે બોમ્બે 5. 145માં જોડકું આપેલું છે, તો કોલેજનની અંદર આંતરકોષીય આધારક પદાર્થ, એટલે પીમાં 5મું આંતરકોષીય આધારક, પછી ટ્રિપ્સિન, તો ટ્રિપ્સિનની અંદર ક્યુ, તો ટ્રિપ્સિનની અંદર ટ્રિપ્સિન એ ઉત્સેચક, પછી ઇન્સ્યુલિન, તો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે, એન્ટીબોડી તો રોગકારકો સામે લડત, રિસેપ્ટર તો સંવેદનાગ્રાહી,
બીજું. અને ગ્લુટ 4 તો છેલ્લું છઠ્ઠું ગ્લુકોઝનું કોષમાં વહન. જવાબ આવશે દિલ્હી. 143મો 145મો દિલ્હી. 46મો પ્રોટીન રચનામાં પ્રથમ એમિનો એસિડ એક્સ અને વાય તો એન ટર્મિનલ અને સી ટર્મિનલ જે છેડાને કહેવાય એમિનો અને એટલે અમદાવાદ. 147મો પ્રોટીનની લાંબી શૃંખલા તેના ઉપર જ પોલા ઊનના દડાની માફક ગોઠવાયેલી તો એ ટર્સરી એટલે તૃતીયક સંરચનામાં આ રીતે જોવા મળે. તો તૃતીયક રચના એટલે 137મો ચેન્નઈ. 48મો પહેલામાં 48ની અંદર 48માં એમાં અકાર્બનિક રસાયણશાસ્ત્ર તો બીજું આવશે અણુસૂત્ર. એમાં અણુસૂત્ર. બીમાં કાર્બનિક રસાયણશાસ્ત્ર તો દ્વિપરિમાણ. સી ભૌતિક વિજ્ઞાનમાં C1 એટલે ત્રિપરિમાણ આવશે. અને જીવ વિજ્ઞાન એટલે 4 સ્તરો આવશે. 4D આવશે. એ જવાબ આવશે બોમ્બે. બોમ્બે જવાબ આવશે 148મો. 149મો પહેલું વિધાન ખોટું છે અને બીજું વિધાન સાચું છે. તો 149 બોમ્બે. 149મો બોમ્બે પહેલું ખોટું બીજું સાચું. 150 નંબર કઈ પ્રોટીનની રચના તેમાં આપેલા A અને B ભાગનો ઓળખો. તો એને બી દ્વિતીયક રચના અને આલ્ફા હેલિક્સ અને બીટા પ્લેટેડ શીટ એટલે બોમ્બે આવશે. 150મો બોમ્બે. 151 ચતુર્થકની રચના આપેલી દિલ્હી. 152ની અંદર પહેલું વિધાન સાચું સક્રિય સ્થાનો બનાવતું હતું. બીજું વિધાન બી પ્રક્રિયકને આવીને જોડાય એટલે બીજું વિધાન બી સાચું. ત્રીજું એ ખોટું છે. ચોથું સાચું ત્રીજું ખોટું એટલે પહેલું બીજું ચોથું સાચું અને ત્રીજું ખોટું હોય એટલે બોમ્બે આવશે. 153 કેટલાક ન્યુક્લિક એસિડ ઉત્સેચકની જેમ વર્તે તેને શું કહેવાય. તો એ રિબોઝાઇમ્સ કહેવાય બોમ્બે. 154મો ઉત્સેચકો કેટલા ઊંચા તાપમાને ક્ષતિગ્રસ્ત થતા 40 સેલ્સિયસથી વધારે એટલે અમદાવાદ આવશે. 154. 153 155 153મો બોમ્બે. 154મો અમદાવાદ. 155 154મો અમદાવાદ. 155મો નીચેના પૈકી કઈ ભૌતિક પ્રક્રિયા. તો એની અંદર A અને B બંને આવશે. તો દિલ્હી આવશે 155મો. 155મો દિલ્હી. 156 નીચેનું સમીકરણ કઈ પ્રક્રિયા દર્શાવે. તો કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા દર્શાવશે જે બેરિયમ સલ્ફેટ બનાવે 2s2 વાળું. તો બોમ્બે આવશે. 157મો દ ડેલ્ટા P upon ડેલ્ટા T એટલે ચેન્નઈ આવશે. 158 C2H2 અને H2CO3 બનાવે. ઉત્સેચકની ગેરહાજરી 1 કલાકમાં 200 બનાવે તો બોમ્બે. 159 ઉત્સેચકની હાજરીમાં
તો ઉત્સેચકની હાજરીમાં 1 સેકન્ડમાં 6 લાખ અણુ બનાવશે તો બોમ્બે આવશે. 160મો ગ્લુકોઝમાં પાયરુવિક એસિડના નિર્માણ દરમિયાન કેટલા પ્રકારના ઉત્સેચક ચયાપચય પ્રક્રિયાઓને ઉત્પ્રેરિત કરે છે? તો ગ્લાયકોલિસિસનું સ્ટેજ જેની અંદર 10 સ્ટેપ આવશે અને 10 ઉત્સેચક આવશે એટલે જવાબ આવશે ચેન્નઈ. 161મો અજારક શ્વસન થાય પ્રાણીજન્યમાં તો લેક્ટિક એસિડ બને, જારકમાં એ પાયરુવિક એસિડનું આગળ જાય, પછી CO2 H2 અને એટીપી મળશે અને વનસ્પતિજન્યમાં ઇથેનોલ મળશે એટલે જવાબ આવશે બોમ્બે. 161માં બોમ્બે. 162માં આપેલમાં એક્સ અને વાય શું દર્શાવે છે? તો એક્સ સક્રિયકરણ ઉર્જા ઉત્સેચક સાથે અને સક્રિયકરણ ઉર્જા ઉત્સેચક વગર, ઉત્સેચક સાથે ઉત્સેચક વગર એટલે જવાબ આવશે બોમ્બે. 163માં પ્રક્રિયા વચગાળાની અવસ્થા વચ્ચે સરેરાશ શક્તિના તફાવતને એક્ટિવેશન એનર્જી કહેવાય એટલે સક્રિય શક્તિ કહેવાય, અમદાવાદ. 164માં પ્રક્રિયા સંકુલ માટે નીચે આપેલું કયું સમીકરણ સાચું છે? તો એની અંદર બોમ્બે આવશે. ઈ અને એસ અને પ્રતિવર્તી પ્રક્રિયા આવશે. ES બને પછી EP સંકુલ અને EP બનશે બોમ્બે. 165માં કયા ઉત્સેચક માટે સ્ટેપ સાચા? તો જવાબ અમદાવાદ આવશે. પહેલા ચોથો છે ઉત્સેચક પ્રક્રિયાના સક્રિય સ્થાને જોડાય, પછી પહેલું આવશે ઉત્સેચક સાથે જોડાયેલ પ્રક્રિયક ઉત્સેચકના આકારમાં બદલાવ લાવે, ત્રીજું ઉત્સેચકનું સક્રિય સ્થાન હવે પ્રક્રિયકના ગાઢ સંપર્કમાં રહેશે, બંધ તૂટશે અને નવી નિપજ બનાવશે, અને બીજું ઉત્સેચક નવનિર્મિત નિપજને મુક્ત કરે છે એટલે 162માં અમદાવાદ. 66માં બોમ્બે. 66માં ઉત્સેચક અવરોધ અને અનુલક્ષણને કયું વિધાન સાચું હોય? તો બોમ્બે આવશે. સ્પર્ધાત્મક અવરોધન ત્યારે જોવા મળે જ્યારે કોઈ એક પદાર્થ અવરોધક વચ્ચે સ્પર્ધા કરે છે. 67માં સક્સિનિક ડિહાઇડ્રોજનેઝ મેલોનેટ પરની અવરોધક અસરને શું કહે છે? તો 167માં સ્પર્ધાત્મક અવરોધન કહેવાય એટલે અમદાવાદ. ઉત્સેચકોને ખાલી જગ્યા વર્ગો અને પ્રત્યેક વર્ગને 67માં 6 વર્ગ અને 4 થી 13 ઉપવર્ગો એટલે અમદાવાદ. 169માં નીચે આપેલ પ્રક્રિયા માટે કયું ઉત્સેચક સંકળાયેલ છે? તો ટ્રાન્સફરેજીસ કે એક ગ્રુપમાંથી એક જી ગ્રુપ હતું એ અન્ય પ્રક્રિયક સાથે જોડાઈ ગયું ટ્રાન્સફરેજીસ કહેવાય. 170 પ્રોટીઓલાઇટિક ઉત્સેચક કાર્બોક્સી પેપ્ટાઇડ સાથે ખાલી જગ્યા સહકારક તરીકે તો એની સાથે ઝિંક જોડાયેલો હોય. કાર્બોક્સી આ પેપ્ટિડેજ એન્ઝાઇમ હોય. એની સાથે આ ઝિંક જોઈન્ટ હોય. કાર્બોક્સી પેપ્ટિડેજ એની સાથે Zn+2 જોડાયેલું હોય તો એ બનશે કાર્બોક્સી પેપ્ટિડેજ તો સહકારક તો અમદાવાદ આવશે. 171 નીચેની રચનામાં કેટલી રચના અનુક્રમે માદા અને નરમાં એ ભિન્નતા દર્શાવે છે? તો નર અને માદામાં ભિન્નતા હોય. ત્રીજું પૃચ્છકંટિકા અને પાંચમું છત્રાકાર ગ્રંથિ તો ત્રીજું ને પાંચમું આવશે એટલે અમદાવાદ જવાબ આવશે. બંધા માલપીય નલિકાઓ ખાલી જગ્યા કોષોથી આવૃત છે. ઉત્સર્જનમાં આપેલું છે તો એમાં જવાબ આવશે ગ્રંથિ અને પક્ષમલ એટલે બોમ્બે જવાબ આવશે. તો 73માં ગુંદર ગ્રંથિ ખાલી જગ્યામાં જોવા મળે એ માદા વંદામાં જોવા મળશે એટલે દિલ્હી. 174 વંદામાં ઉત્સર્જનની ક્રિયા ખાલી જગ્યા દ્વારા થાય તો એ યુરિક્રોઝ ગ્રંથિ આવશે એક, પછી ઉત્સર્ગ કોષો આવશે નેફ્રોસાઇટ્સ જેને કહેવાય, અને મેદકાયો આવશે એટલે બી સી અને ડી આવશે BCD એટલે એ આવશે BCD. 75 વંદા લિંગભેદના લક્ષણ નીચે કયું લાક્ષણિક લક્ષણ હોય? તો પૃચ્છકંટિકાની હાજરી દિલ્હી.
75માં 175માં 76માં તેમની ઘટતી સંખ્યા અનુસાર નીચેની રચનાને ગોઠવો. તો નેત્રિકાની સંખ્યા સૌથી વધારે છે, પછી માલપી કેન્દ્રિકા 100 થી 150, પછી અધ્યાંતરો 6 થી 8, તો એટલે જવાબ બોમ્બે આવશે. 76મો. 77માં ખોટું વિધાન શોધો. પહેલું, વંદામાં આવેલી પ્રત્યેક માલપી નલિકા ગ્રંથિ અને પક્ષમલ કોષના જોડાણ દ્વારા બને છે. તો અગ્રાંતરનો મધ્યાંતર અને પશ્ચાંતરના જોડાણ સ્થાને આવેલી છે. પહેલું ખોટું. વંદાની મોટાભાગની જાતો આર્થિક રીતે ઉપયોગી નથી, સાચું હોય. એટલે મેદકાય વંદામાં પ્રજનન મેદકાયો જોવા નહીં મળતા, એટલે ત્રીજું ખોટું. ચોથું એ ખોટું છે. પહેલું, ત્રીજું, ચોથું બોમ્બે આવશે. 178, નર અને માદા વંદાને કયા મુદ્દા પરથી અલગ કરી શકાય? તો નરમાં પૃચ્છકંટિકાથી અલગ કરી શકાય. અમદાવાદ. 179, પેરીપ્લેનેટ અમેરિકન અનુલક્ષીને સાચું વિધાન પસંદ કરો. તો નર એક જોડ નાના તંતુ જેવા પૃચ્છકંટકો ધરાવે છે. નર એક જોડ નાના તંતુ જેવી રચના પૃચ્છકંટકો ધરાવે છે, સાચું વિધાન છે બોમ્બે. 179માં બોમ્બે આવશે ને 180માં વંદાના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો. તો માલપીકી નલિકાઓ નાઇટ્રોજનયુક્ત દ્રવ્ય યુરિક એસિડમાં રૂપાંતરિત કરે તો સાચું હો. બાકીના બંને બી ખોટું, સી પણ ખોટું, પૃષ્ઠ બાજુને વક્ષ બાજુ હશે, અને આ ડી પણ ખોટું છે, એટલે જવાબ આવશે અમદાવાદ 180.